બસ એકલિંગજીનો પાટોત્સવ અને ઘણા વર્ષોથી નયનભાઈની એવી ઈચ્છા હતી કે હું પરમિત ધામમાં આવું. મને પણ એમાં બહુ જ સરસ મજાનો લાભ મળી ગયો. સવારના પોરમાં માં રેવાને તીરે એટલે કે નર્મદા કાંઠે સરસ મજાનું પૂજન થયું, નર્મદાનું જળનો અભિષેક કરવાનો લાભ મળ્યો અને આજે વિશેષ એક જ્ઞાનનો કુંભ પણ છલકાયો. કારણ કે સરદાર સાહેબની થોડી એવી વાતો કરવાની હતી જેમાં આધ્યાત્મિકતાનો અંશ હોય, જેમાં ભારતીય સંસ્કૃતિની કોઈ ધારા છે, ચેતના છે એ પ્રતિબિંબિત થતી હોય. તો મેં મારી રીતે મારી સમજણ મુજબ થોડી એવી વાતો કરવાની કોશિશ કરી. ખૂબ ભાવથી બધા મિત્રોએ સાંભળ્યું. પરમિત ધામની અંદર સરસ પ્રવૃત્તિઓ થઈ રહી છે કારણ કે એની પાછળ નયનભાઈના પરિવારની સદવૃત્તિ છુપાયેલી છે. એમની સાથે જે લોકો જોડાયેલા છે એ પણ એ જ ભાવથી જોડાયેલા છે કે પરમ હિત, બધા લોકોનું અલગ અલગ રીતે હિત થાય. હું કાયમ કહેતો હું કે સરદાર કોઈ પણ માણસે સરદાર બનવું હોય કેમ બની શકે? સ્વના હિતને બદલે સર્વનું હિત જોવે તો બની શકે. તો આ સ્વના હિતને બદલે સર્વનું હિત જોનારી સરસ મજાની જગ્યા છે અને બહુ સરસ પવિત્ર અને આનંદદાયક વાતાવરણ છે. પવિત્ર તો હોય પણ એની સાથે એક આનંદની અભિષેક થાય આપણી ઉપર, એવું સરસ સ્વચ્છ રળિયામણું વાતાવરણ. એની અંદર ગૌશાળા, લાઇબ્રેરી, અલગ અલગ પ્રકારના સંકુલો, ધ્યાન કુટીર, રહેવા માટેની આવાસની વ્યવસ્થા ચાણોદની અંદર ઓછી જોવા મળે એવી સરસ આ વાત છે. અને હું એવી ઈચ્છું, પરમાત્માને પ્રાર્થના કરું કે પરમિત ધામનો વધુને વધુ ઉત્તરોત્તર વિકાસ થાય અને જેને કારણે આપણી આસપાસ ચૈતન્યનો થોડો વધારે વિકાસ થાય.